અગ્નિદાન સેવા કેન્દ્ર દ્વારા મૃતકોની ફોટોનું પ્રદર્શન કરવામાં આવ્યા હતા। બિનવારસી લાશોનું નાત જાત ભેદ વિના વિવિધસર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા અગ્નિદાન સેવા દ્વારા બિનવારસી લાશોના ફોટાનું પ્રદર્શન તારીખ 9મી ને શનિવારે રોજ સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી ઉધના સોશિયો સર્કલ અંબાનગર પાછળ સોમનાથ સોસાયટી શનિદેવ મંદિર પાસે રાખવામાં આવ્યું છે, જેમાં સૌ જનો ગુમ થયેલા હોય અને આજ દિન સુધી મળ્યા ન હોય તેઓને અને જાહેર જનતાને આ પ્રદર્શન નિહાળવા માટે સંસ્થાના પ્રમુખ વેનીલા રસિકલાલ મરવાવાળાએ અનુરોધ કર્યો છે કે અગ્નિદાન સંસ્થા બિનવારસી લાશોને વિના મૂલ્યે જાત નાત વગર અંતિમ સંસ્કાર કરતી આવેલ છે। આ સંસ્થાએ અત્યાર સુધી કેટલીક બિનવારસી લાશોને અંતિમ ચરણ સુધી પહોંચાડવામાં કામગીરી કરી હતી। તનાઝ વાછા છું। અમે એલાયન્સ ક્લબ ઓફ સુરત ચેરિટીની પ્રેસિડેન્ટ છું અને અમે અમારી સંસ્થા ઘણા બધા અંડર પ્રિવિલેજ લોકો અને બધા ઘણી બધી અલગ અલગ પ્રવૃત્તિઓ કરીએ છીએ। આજે અમે લોકોએ બિનવારસ લાશોને કફન અને સાડીઓનું દાન કરવા માટે અહીંયા આવ્યા છે। અમે ઘણી ગામડાઓમાં અને ઘણી બધી સેવાઓ પ્રવૃત્તિઓ અમે લોકો કરીએ છીએ। અમારી ક્લબોને 3 વર્ષથી અમારી ક્લબ ચાલુ છે અને ખૂબ જ સારા કામો કરીએ છીએ। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા। હું અગ્નિદાન સેવા કેન્દ્રના પ્રેસિડેન્ટ તરીકે આ એક સંસ્થા ચલાવું છું। બિનવારસી લાશનો વિનામૂલ્યે નિયાત ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે અહીં જોઈ રહ્યા છો ઉધના સોશિયો સર્કલ શનિદેવ મંદિર પાસે તમામ બિનવારસી મૃતકોના લાશના ફોટા મૂકીને તેનું પ્રદર્શન કરવામાં આવેલું છે। ઘણા સ્વજનો પોતાના સ્વજનોને શોધતા હોય એવા સ્વજનોને સુધી આ પહોંચાડવા માટે સંસ્થા કામ કરી રહી છે, જે માધ્યમ દ્વારા પ્રદર્શનમાં ઘણા વ્યક્તિઓ શોધવા માટે પોતાના સ્વજનોને આવતા હોય છે। ત્યારબાદ આ સંસ્થા બિનવારસી લાશોની સદગતિ થાય તે માટે આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ કરવામાં આવે છે અને ભાદરવા મહિનામાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રાદ્ધ વિધિ કરી બ્રહ્મભોજન કરવામાં આવે છે અને દર મહિને તમામ બિનવારસી મૃતકોનું અસ્થિનું વિસર્જન નાસિક કરવામાં આવે છે। અહીં આપ જોઈ રહ્યા છો શનિદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવારસી લાશોના ફોટા મૂકેલા છે અને એનું પ્રદર્શન યોજેલું છે અને ઘણા સ્વજનો પોતાના સ્વજનોને શોધખોળ કરી રહ્યા છે। આ સાથે હું તમામ ચેનલોનો આભાર